ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ગુજરાત હાઈકોર્ટે તમામ 18 અરજીઓ ફગાવી છે। રાજ્યના 11 જિલ્લાના ઉમેદવારોએ ફોર્મ રદ થવાના નિર્ણયને પડકાર્યો હતો। અપૂરતી અને ખોટી માહિતીને પગલે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા। અરજી ફગાવવા મુદ્દે સરકારી વકીલે નિવેદન આપ્યું કે ઉમેદવારોને સ્ક્રુટિની બાદ પુરાવા રજૂ કરવા અપાયો હતો સમય। કેટલાક ઉમેદવારોએ ક્રિમિનલ કેસ ડિસ્ક્લોઝ કર્યા નથી। હાઈકોર્ટે હાલના તબક્કે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરીનો ઇનકાર કર્યો છે। તો 18 અરજીઓ ફગાવાઈ છે। 11 જિલ્લાના ઉમેદવારોએ ફોર્મ રદ થવાના નિર્ણયને પડકાર્યો હતો। અપૂરતી અને ખોટી માહિતીને પગલે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા। અરજી ફગાવવા મુદ્દે સરકારી વકીલનું કહેવું છે કે ઉમેદવારોને સ્ક્રુટિની બાદ પુરાવા રજૂ કરવા સમય અપાયો હતો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો કે હાઈકોર્ટનું આખા મામલે અવલોકન શું રહ્યું છે? જે બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારબાદથી જે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ અને કેટલાક કારણોસર જે ચૂંટણી પંચ છે તેમના દ્વારા અમુક ઉમેદવારોના ફોર્મ છે તે રદ કરવામાં આવ્યા હતા અને આ જે ઉમેદવારી પત્ર રદ કર્યા હતા તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો। જે મામલે એક દિવસભર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાયા બાદ આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો છે તે આપવામાં આવ્યો છે, જેમાં તમામ જે અરજીઓ છે 18 જેટલી તે ફગાવી દેવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર, બનાસકાંઠા, દાહોદ, વડોદરા અને થરાદના ઉમેદવારોએ જે ફોર્મ રદ કરવાનો નિર્ણય છે તેને હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો। નાની નાની ભૂલો છે, જેમ કે પોતાના નામમાં ભૂલ આપવી ઉપરાંત જે કેટલાક ક્રિમિનલ કેસ હોય તેનો યોગ્ય ઉલ્લેખ ન કરવો, આ તમામ બાબતોને લઈને જે પડકાર છે તે આપવામાં આવ્યો હતો। પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે ભૂલો છે તેને ગંભીર ભૂલો ગણાવી હતી અને જે ઉલ્લેખ કરવો જોઈએ તે ચોક્કસ ક્યાંક ને ક્યાંક નથી કરાયો અને તેના જ કારણે આ પ્રકારે જે નિર્ણય છે તે લેવાયો હોવાનું ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ટાંકવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।